નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના BA સબ્જેક્ટના પ્રકરણ 10 બજાર પ્રક્રિયામાં આપણે આગળ વધીએ. તો કાલે આપણે 3 વિભાવનાઓ જોઈ હતી. આજે ચોથી વિભાવના જોવાની છે, બજારીય વિભાવના, એટલે કે માર્કેટિંગ કોન્સેપ્ટ. કાલે આપણે પ્રોડક્શન, પછી સેલિંગ, પછી પ્રોડક્ટ, એ 3 જોઈ હતી. આજે આપણે બજારીય વિભાવના એટલે કે માર્કેટિંગ કોન્સેપ્ટ જોવાનો છે. આ ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે. વપરાશલક્ષી ખ્યાલ, માર્કેટિંગનો ખ્યાલ, શબ્દ યાદ રાખજો. આ ખ્યાલમાં ગ્રાહકોની જરૂરિયાતો, તેમની પસંદગી, એમની ટેવો, શોખ વગેરે અંગે સંશોધન કરી તેને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે. ગ્રાહકોને શું જોઈએ છે, ગ્રાહકોની જરૂરિયાતો કેવી છે, તેમની પસંદગી કેવી છે, ટેવો એની કેવી છે ને શોખ કહેવાય. આ વગેરે અંગે સંશોધન કરીને તેને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીંયા આપણે એક કોન્સેપ્ટ જોયું તો એના ઉપરથી એ ખબર પડે કે ગ્રાહક છે ને એ બજારનો રાજા કહેવાય. કે ગ્રાહકને શું જોઈએ છે એ વિચારવાનું છે અને એના પ્રમાણે કામ કરવાનું. તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રી હોય છે. બરાબર, ગ્રાહકને એક ગ્રાહક જ એના કેન્દ્રમાં જોવા મળે ને તેને આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ ઘડવામાં. માર્કેટિંગ કેમ કરવું, વેચાણ કેમ કરવું કોઈ પણ વસ્તુનું, બરાબર, બજાર પ્રક્રિયા કઈ રીતે આખી અનુસરવી, એ કોના પ્રમાણે કરવામાં આવશે તો કે ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને. હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો પહોંચાડવાનું અને ગ્રાહકોને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલમાં છે. હરીફ જે છે, એનો કોમ્પિટિટર છે, એ સૌથી કેમ એના ગ્રાહકને સાચવે છે, એના કરતાં આપણે એના કરતાં પણ સારી રીતે આપણા ગ્રાહકને સાચવીએ અને આપણી પેદાશો ગ્રાહકને પહોંચાડીએ અને એને સંતોષ આપી શકીએ, એવું લક્ષ્ય આ ખ્યાલમાં હોય છે. ઉપરના ખ્યાલો કરતાં માર્કેટિંગ વિભાવના વધુ આધુનિક ખ્યાલ છે. ઓલા બધા કેવા હતા કે એમાં કાં તો કોકમાં ક્વોલિટી જોવામાં આવતી હતી, કાં તો કોકમાં ખાલી સસ્તી વસ્તુ જોવામાં આવતી હતી. એના કરતાં આ સૌથી સારામાં સારો ખ્યાલ છે, આધુનિક ખ્યાલ છે, જેમાં એકમને, ગ્રાહકને અને સમાજને ફાયદો થાય છે. કારણ કે એકમ સારી વસ્તુ આપશે તો ગ્રાહક આપોઆપ એની તરફ આકર્ષાશે. ગ્રાહકને સારું મળશે એટલે ગ્રાહકને ફાયદો, અને સમાજમાંથી જ ગ્રાહક આવે છે એટલે સમાજમાં તમારી પ્રતિષ્ઠાને પણ આ વસ્તુ અસર કરશે. વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં વિશાળ ધંધાકીય એકમોએ માર્કેટિંગનો ખ્યાલ અપનાવ્યો. મોસ્ટલી વિશાળ જે ધંધાકીય એકમો છે એને આ ખ્યાલ અપનાવેલો છે. ગ્રાહક કેન્દ્ર સ્થાને હશે અને બજારમાં ગ્રાહકને શું જોઈએ છે એના ઉપર આખો ખ્યાલ આધારિત છે, એવી વસ્તુઓનું ઉપર. પછી છે સામાજિક વિભાવના, સોશિયલ કોન્સેપ્ટ. આને સમાજલક્ષી વિભાવના તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાને કારણે બજારીય વિભાવનાની ઘણી ટીકાઓ થઈ. ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય આપ્યું ઓલા બજારીય વિભાવનામાં. માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતને જાણીને તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તેનાથી ગ્રાહકનું, સમાજનું કે રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત જોખમાય છે. આજે ગ્રાહકને જે વસ્તુ જોઈએ છે એ તમે એને પૂરી પાડશો તો અત્યારે પૂરી પાડી દીધી ચલો, પરંતુ આખા સમાજમાં તો એવા કેટલાય ગ્રાહકો હશે. ઘણી બધી રીતે લાંબા ગાળે આ નુકસાનકારક સાબિત થાય. શું કામે? કારણ કે એકમને એવી ને એવી વસ્તુનું ઉત્પાદન કરી રાખવું, પ્લસમાં તમે એ ગ્રાહકને આપો છો તો ગ્રાહક એ વસ્તુ અત્યારે લઈ આવશે, બરાબર, પછી થોડાક ટાઈમ પછી કંઈક પાછું બીજી જરૂરિયાત ઉદ્ભવશે અને બીજી જ શોખ એના કંપનીએ ફેર જ કરી રાખવાનું. સમાજમાં જે તે વસ્તુ છે એનું કોઈ અસ્તિત્વ કાયમ એ કોઈ બાબતનું નહીં રહે અને રાષ્ટ્રનું હિત લાંબા ગાળે જોખમાય છે. સાથે સાથે કુદરતી સાધનોનો બગાડ પણ થાય છે, કારણ કે આ બધી વસ્તુ બનાવવા માટે જે કુદરતી સાધનો ઉપયોગમાં લેવાય છે એનો બગાડ પણ થાય છે, કારણ કે ગ્રાહકને જોઈએ એમ તમે બધું બનાવી દો તો એટલો ફેર પડે. આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવા જોઈએ કે જેથી ગ્રાહકોની જરૂરિયાત પણ સંતોષાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન. આ પ્રમાણે એ વસ્તુ ઓકે છે કે ગ્રાહકની જરૂરિયાત પણ સંતોષાય, પણ એની સાથે પર્યાવરણને પણ ઓછામાં ઓછું નુકસાન થાય એવો ખ્યાલ સાથે લઈ આવો તો એ સામાજિક ખ્યાલ બની ગયો, સામાજિક વિભાવના બની ગઈ. તેથી જ ઘણા એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો. આજે મને વસ્તુ જોઈએ છે, કંપનીને ને મને શું ફેર પડે કે પેકિંગ છે એ પ્લાસ્ટિકનું આવે કે શું આવે, પણ આ સમાજને, આ પર્યાવરણને એ પ્લાસ્ટિક નુકસાન કરે છે, બરાબર.
તો એ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ, આ એક એક્ઝામ્પલ આપ્યું, ઓછામાં ઓછો ઉપયોગ થાય અને ઉત્પાદનની પ્રક્રિયામાં ઝેરી વાયુઓનું પ્રમાણ અને બને તેટલું ઓછું કરવાનો પ્રયાસ કરે. આજે કંપનીઓ સમાજને ધ્યાનમાં રાખીને કે લાંબા ગાળે રાષ્ટ્રનું હિત ન જોખમાય એના કારણે આવા પગલાં ભરે છે કે આજે હું પ્લાસ્ટિકની બદલે પેકિંગ એવું કોઈ આપું એથી વસ્તુ બી સારી રહે અને ગ્રાહકને કંઈ એનાથી ફેર ન પડે અને ગ્રાહકની જરૂરિયાતની સંતોષ હોય ને પર્યાવરણને નુકસાન ન. પ્લસમાં જે પેકિંગ થાય છે અથવા તો એક જે કંઈ પણ વસ્તુ બને છે એની અંદર ઝેરી વાયુઓ, જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ કારખાનામાંથી કન્ટિન્યુઅસલી વાયુઓ કે ગેસ બહાર નીકળતો હોય એનું પ્રમાણ ઓછામાં ઓછું, ખરાબ વાયુઓનું પ્રમાણ ઓછામાં ઓછું, એવો પ્રયાસ કરવામાં આવે છે. ગ્રાહકોને તૈયાર ખોરાક મળે પણ તે શરીરને હાનિકારક ન થાય, તે પૌષ્ટિક અને શુદ્ધ હોય તે પ્રકારની વિચારધારા પસાર. આજે તમને ખબર છે ઘણા ટાઈમ પહેલાં મેગી ઉપર પ્રતિબંધ આવ્યો હતો. શું કામ? કારણ કે એની અંદર એવા તમને તત્વો જોવા મળતા હતા કે જે તમારા શરીરને મોટા અંશે નુકસાન કરે. નો ડાઉટ પછી એમાં સાબિત થયું કે એવું નથી આ તે, પણ એ હકીકતમાં એવું કંઈ પણ કોઈ પણ ખાદ્ય પદાર્થમાં જોવા મળે કે જે તમને તરત મળી જતી હોય, બરાબર, તરત એ વસ્તુને ખાલી તમે પાણીમાં નાખો ને વસ્તુ તૈયાર, એવી જે કોઈ પણ જે વસ્તુ આવે છે એને સાચવવા માટે, બનાવવા માટેની અંદર શેનો ઉપયોગ થયો છે? એ લાંબા ગાળે તમારા શરીરને નુકસાન કરતી વસ્તુ હશે તો આવી વસ્તુઓ ગ્રાહકને બજારમાં ન આપતા પૌષ્ટિક અને શુદ્ધ વસ્તુ વેચાય એવું કંપની વિચારે, એવી વિચારધારા પ્રસરતી થઈ છે. આને નિયંત્રિત કરવા કેટલાક રાજ્યોએ ફેટ ટેક્સ પણ દાખલ કર્યો છે, બરાબર, એવો એક પ્રકારનો ટેક્સય દાખલ કર્યો છે. તેવી જ રીતે વાતાવરણમાં ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય, અવાજ પ્રદૂષણ ઓછું થાય તેવા ખ્યાલો પણ અસ્તિત્વમાં આવ્યા છે. ફેટ ટેક્સ એટલે શું? ઘણી વખત આપણે જોયું હોય કે આપણા જે પેકિંગ હોય ને એની પાછળ એમાં ફેટ કેટલું છે, એની પ્રોટીન કેટલું છે, આ શું છે, બધાનું એનું પ્રમાણ લખેલું. તો ફેટ જેમાં સૌથી વધારે હશે એનાથી માણસની અંદર એ વસ્તુ જવાની એટલે એનો ફેટ વધશે, એટલે ઓબેસિટી એટલે કે જે મોટાપણું તમે કહી શકો, અથવા તો એના લીધે કેટલા બધા રોગ આવે માણસના શરીરમાં અને અંતે નુકસાન તો આપણા રાષ્ટ્રને જ જવાનું, કારણ કે માનવ છે એક સંપત્તિ છે રાષ્ટ્ર. તો આજે છે એવું કોઈ નુકસાન ન થાય એના માટે ફેટ ટેક્સ, જેવો તમારો ફેટ હશે એ પ્રમાણે તમારે એની ઉપર ટેક્સ ભરવાનો, એવું કંપની જે ઉત્પાદિત કરે છે એને લાગુ પડશે. તો આ ફેટ ટેક્સ પણ આના કારણે દાખલ થયો છે. અને તેવી જ રીતે ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય, જે વાયુ બહાર નીકળે છે એ ઉદ્યોગોની, એ વાયુઓ અને અવાજ પ્રદૂષણ ઓછું થાય, આવા માટેના ખ્યાલો પણ હશે. એના લિમિટ બાંધી દીધી હોય, એના સ્ટાન્ડર્ડ બાંધી દીધા હોય કે એની ઉપર એનું પ્રદૂષણ ન થાય, એ લિમિટમાં એ વસ્તુ થાય, બરાબર. તો આ પ્રકારનો સામાજિક વિભાવના બજારિયા વિભાવનાની ઉપરનો એક કોન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો અને આ સૌથી વધારે અત્યારે એમ કહેવાય કે એપ્લિકેબલ કરી શકાય એવો કોન્સેપ્ટ છે કે જેનો ઉપયોગ કરે એટલે બધાને કોઈ બી જાતનો પ્રોબ્લેમ ન થાય. અહીંયા સુધી રાખીએ અને પછીનો આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.